એક સમય હતો કે જ્યારે રાની પશુઓને જોવા જંગલમાં જવું પડતું, પણ હવે તો જાનવરો શહેર કે ગામના પાદરે પહોંચી જાય છે. પાદરે તો શું, છેક ઘરના દરવાજે પહોંચી જાય છે. રસ્તા પર લટાર મારતા જોવા મળે છે. પણ આમાં જાનવરોનો પણ શું વાંક? જંગલ ટૂંકા પડી રહ્યા છે, જાનવરોની વસ્તી વધી રહી છે, અને એક જ દિવસમાં આવા બે કિસ્સા સામે આવ્યા છે જેમાં જંગલી પશુઓની વેદના દેખાય છે. જંગલ અને માનવ વસ્તીની દેખરેખ ભૂંસાઈ રહી છે. એના પરિણામે હવે જાનવરો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, પણ કોઈને જાણે કંઈ જ પડી નથી. સરકારી કચેરીમાં વાનરના ધામા, પેટ્રોલ પંપ પર દીપડાની લટાર. આ દ્રશ્યો સામાન્ય નથી. વાનર અને દીપડાના રહેઠાણ જંગલ છે, નહીં કે શહેરના રસ્તા કે ઇમારતો. તેમ છતાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે. વડોદરામાં તો એક વાનરે હદ કરી દીધી. મહાનગરપાલિકાની ઇમારતના ધાબા પર વાનરોના એક ટોળાએ ધામા નાખ્યા હતા. જો કે તેમાંથી એક વાનર સીધું કચેરીની અંદર પહોંચી ગયું. હજુ તો કર્મચારીઓ ઓફિસ આવ્યા જ હતા કે વાનરને જોઈને ચોંકી ગયા. વાનરના કદને જોતા કચેરીમાંથી બહાર નીકળી ગયા. આ દરમિયાન પણ વાનર તો ત્યાં જ રહ્યું, એક ટેબલની નીચે આરામ ફરમાવતું રહ્યું. સામાન્ય લોકોને ભલે સરકારી કચેરીમાં જવું કંટાળાજનક લાગતું હોય, પણ આ વાનરને સરકારી કચેરી બહુ ગમી ગઈ. જો કે વાનરને વધુ સમય કચેરીમાં રહેવા દેવાય તેમ નહોતું, એટલે વન વિભાગને ફરિયાદ કરાઈ અને તરત જ કર્મચારીઓ આવ્યા અને વાનરને પકડવાની કવાયત હાથ ધરાઈ. જેમ તેમ કરીને વાનરને પકડવામાં આવ્યો અને કર્મચારીઓને હાશ થઈ. વાનર પકડાયા બાદ સામે આવ્યું કે તેને પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઉછળકૂદ કરવા સક્ષમ નહોતું. હા, પગમાં વાગેલો હતો. અહીંયા વાંદરાઓની સંખ્યા વધારે છે અહીંયા આસપાસ કચેરીમાં. એ આવતા રહેતા હોય, આસપાસ આવતા રહેતા હોય, પાછળ ઝાડ છે એટલા. હા, એટલા માટે આવતા કોઈના પર રહેતા હુમલો કર્યો હોય એવું હોય. ના ના, હુમલો કાંઈ નથી કર્યો, ઘાયલ જ હતો. પણ એનું કારણ છે પાછળ શાકભાજી વિતરણ મળે છે કોર્પોરેશનમાં, શાક માર્કેટ છે, એના લીધે વાંદરા અહીંયા અવારનવાર આવતા હોય છે. પણ ઘણીવાર એવું ધ્યાન રાખવું જોઈએ કે કોઈને વાંદરું મારી ના જાય, કોઈ બચકું ના ભરી જાય, એની તકેદારી કોર્પોરેશને રાખવી જોઈએ. વડોદરાનો વાનર તો પકડાઈ ગયો, પણ હવે અમરેલીના આ દ્રશ્ય જુઓ, જ્યાં ધારીના ભાડેર ગામમાં એક દીપડો ઘૂસી આવ્યો. દીપડાએ પેટ્રોલ પંપ પર લટાર લગાવી. પેટ્રોલ પંપ એટેન્ડન્ટ અને વાહન ચાલકો જ્યાં ઊભા રહે છે તે ફ્યુલ મીટર સુધી આવી ગયો. દીપડો કદાચ શિકાર શોધી રહ્યો હતો, પણ સારી વાત એ રહી કે સમય રાત્રે 1:15 વાગ્યાનો હતો. પેટ્રોલ પંપ બંધ હતો, રસ્તા પર પણ કોઈ અવરજવર નહોતી. પેટ્રોલ પંપની મુલાકાત લઈને દીપડો ખાલી હાથ જંગલ તરફ પાછો વળી ગયો. માનવ વસાહતોમાં દીપડા ઘૂસવાના આ પ્રકારના બનાવ હવે સામાન્ય બની રહ્યા છે. ગીરના જંગલ અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં તો આ સમસ્યા જૂની છે. વાત સાબરકાંઠાની કરીએ તો ઈડરમાં પણ દીપડાના આંટાફેરા વધી ગયા છે. આ દરમિયાન 2 દીપડાના મોતથી ચકચાર મચી ગઈ છે. ઈડરના પાનોલ તેમજ ઈશ્વરપુરા વિસ્તારમાં 1 મહિનામાં 2 દીપડાના મૃતદેહ મળ્યા છે. મહત્વની વાત એ છે કે બંને દીપડાના મોત સ્થાનિકોની બેદરકારીને કારણે થયા છે. ખેડૂતોના ખેતરમાં કામ કરતા ભાગિયાઓએ જંગલી ભૂંડને પકડવા ફાસલા મૂક્યા, જેમાં દીપડા ફસાઈ ગયા અને તે મોતને ભેટ્યા. પાનોલમાં ફાસલો મૂકનાર 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે ઈશ્વરપુરા પાસે દીપડાને મોતને ઘાટ ઉતારનારા હજુ પકડમાં નથી આવ્યા. કાંટાળા તાર ઉપર કરંટ મૂકવા કે ફાંસલા મૂકવા, એ આ રીતે એમાં સજાઈની જોગવાઈની વાત એમને વાકેફ કરતા હોઈએ છીએ. પછી એમને કાંટાળી તારની યોજનાઓ, જે ભૂંડથી એમને જો પાકોનું નુકસાન થતું હોય તો કૃષિ અને સહકાર વિભાગની કાંટાની તારની યોજનાનો લાભ લઈ અને તે હેઠળ એને બચાવવા માટેની વાત કરતા હોઈએ છીએ. અરે હેબિટાટ ડેવલપમેન્ટના વિવિધ પ્રયાસો કરીને વન્ય પ્રાણીઓ ડુંગરાળ વિસ્તારોમાં જાય અને મોટે ભાગે ખેડૂતોના ખેતરમાં કે એમાં પ્રવેશી અને આ રીતે બનાવો ના બને તે માટે એમને પૂરતી તકેદારી રાખતા હોઈએ છીએ. આ દરમિયાન વન વિભાગની એક મોટી અને ગંભીર બેદરકારી પણ સામે આવી છે. સાબરકાંઠાના વન વિભાગ પાસે દીપડાને બેભાન કરવા માટે ટ્રાન્કવિલાઇઝર નામનું ઇન્જેક્શન નથી. આ ઇન્જેક્શન બનાસકાંઠાથી મંગાવવું પડ્યું. જો કે ત્યાં સુધી ફાંસલામાં ફસાયેલો દીપડો મોતને ભેટ્યો. નવાઈની વાત એ છે કે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ પણ બનાસકાંઠાની બોલાવવી પડી. સાબરકાંઠાની નજીકમાં બનાસકાંઠા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ જ સૌથી નજીક છે. અત્યારે હાલમાં આપણે અહીંયા આગળ ઉપલબ્ધ નથી, એટલા માટે ત્યાંથી આપણે બોલાવવામાં આવે છે. જાણ કરવામાં આવ્યું છે, અહીંયા આગળ ફોરેસ્ટ ટીમને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે અમારી જે ટીમ તરત જ ત્યાં પહોંચી ગઈ છે. પણ ત્યાં પહોંચ્યા પછી જ્યારે જે ઘટના સ્થળે જે પરિસ્થિતિ જોઈ છે તો એને જે રેસ્ક્યુ કરવું જરૂરી છે, એના માટે બેભાન પણ કરવો પડે. વન્ય પ્રાણી દીપડાને એ વખત જીવિત હાલતમાં હતો, તો એને રેસ્ક્યુ કરવા માટે કરી અને ત્યાંથી આપણે બોલાવવામાં આવે છે, ત્યાંથી બનાસકાંઠાથી. સાંભળ્યું તમે? ઈડરગઢ પાસે 34 જેટલા દીપડા છે, પણ તેમને સાચવવાના અને બચાવવા માટે
પૂરતા સંસાધનો જિલ્લા વન વિભાગ પાસે નથી. જિલ્લાનું વન વિભાગ બનાસકાંઠાની ટીમો પર આધારિત છે. આ જ કારણ છે કે વન વિભાગ પર પણ પ્રાણીઓના રક્ષણમાં ઉણા ઉતર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જે વિભાગ પાસે પૂરતા સંસાધનો જ ના હોય તો પ્રાણીઓનું રક્ષણ કેવી રીતે કરાશે તે પોતાનામાં એક સવાલ છે. સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. તંત્રને આવેદન પણ અપાયા છે. લોકોને ડર છે કે દીપડા ક્યાંક નામ શેષ ન થઈ જાય. બે જે દીપડાના મૃત્યુ થયા છે એ ખૂબ શરમજનક બાબત છે અને એની જાળવણી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર હું વજનપૂર્વક ભારપૂર્વક કહું છું કે એમના માટે કઈ રજૂઆત કરે ઉપર કે એના માટે જે કાર્યવાહી કરવાની હોય એ યોગ્ય કાર્યવાહી કરે ને બદમાશો માણસો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર આ દીપડાઓને મારી નાખવામાં આવશે તો આવનાર સમયની અંદર આ વન્યજીવોનું અસ્તિત્વ નાશ પામશે અને આપણે લગભગ દીપડા માત્ર ને માત્ર પોસ્ટરની અંદર જોઈ શકશું. આવનાર પેઢીને પોસ્ટરની અંદર દીપડા બતાવવા પડશે આપણે કે આને દીપડો કહેવાય. આ સ્થિતિ પોતાનામાં ઘણી ગંભીર છે. દીપડા જે ફાસલામાં ફસાઈને મોતને ભેટ્યા તે ખરેખર ભૂંડ માટે મૂકવામાં આવ્યા હતા કે શું? તે પણ પોતાનામાં એક મોટો સવાલ છે. આ માટે ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. સાથે જ વન વિભાગની વ્યવસ્થાની સમીક્ષા કરવી પણ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.